સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન તરફથી વરાછા ઝોન 1 ખાતે આરોગ્ય ખાતાના પ્રશ્નોથી સૂત્રોચ્ચાર ધરના સાથે સામૂહિક રજૂઆત કરવામાં આવી હતી। ઝોનલ ચીફને રજૂઆત કરીને સ્ટાફ યુનિયન દ્વારા કર્મચારીઓ અને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરવામાં આવી હતી। અલગ અલગ કામગીરી સોંપી દેવાના કારણે કામનું ભારણ વધી રહ્યું છે, તેથી યોગ્ય કામગીરી પણ કરી શકાતી નથી। વરાછા ઝોન એના આરોગ્ય વિભાગમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 17 જેટલા કર્મચારીઓને ખુલાસા કરવા માટે નોટિસ આપવામાં આવી છે। પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ફેરિયાઓને શોધીને તેમને બેંક ધિરાણનું રજીસ્ટ્રેશન કરાવવાની કામગીરી સોંપવામાં આવી હતી। આ કામગીરી પૂર્ણ ન થતા ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનરે નોંધ કરી ખુલાસો માંગ્યો હતો। અધિકારી દ્વારા 3 દિવસમાં ખુલાસો આપવા માટે જણાવ્યું હતું, જેને લઈને સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના અન્ય આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વરાછા ઝોન 1 ખાતે જઈને ઝોનલ ચીફ સહિતના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા। સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનના પ્રમુખ ઇકબાલ શેખે જણાવ્યું હતું કે વરાછા ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટરને નોંધ કરી 3 દિવસમાં ખુલાસો માંગવાનું સામે આવ્યું છે। મહત્વની બાબત એ છે કે સેનેટરી ઇન્સ્પેક્ટરની જે કામગીરી છે તેમાં અન્ય કામગીરીઓ પણ વધારી દેવામાં આવી છે, જેની વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવતો નથી। અમે રજૂઆત કરી છે કે આવી કોઈ કામગીરી સેનેટરી ઇન્સ્પેક્ટર કે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને સોંપવામાં આવવી જોઈએ નહીં। ગાર્ડનમાં જે કચરાનો નિકાલ કરવામાં આવે છે તે ગાર્ડન વિભાગની જવાબદાર છે, છતાં પણ એની સફાઈની કામગીરી સેનેટરી ઇન્સ્પેક્ટર અને સોંપી દેવામાં આવે છે। સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન એ વિભાગમાં આરોગ્ય ખાતાના સેનિટેશન વિભાગમાં ફરજ બજાવતા સેનિટરી ઇન્સ્પેક્ટરો અને સેનિટરી સબ ઇન્સ્પેક્ટરોની મૂળ કામગીરી આરોગ્ય ખાતા લક્ષી છે, સાફ સફાઈ કામગીરી કરાવવાની છે, પરંતુ આ એસઆઈ એસએસઆઈઓને આ ઉપરાંતની અનેકવિધ કામગીરીઓ સોંપવામાં આવે છે, જેના કારણે આ કર્મચારીઓને કામગીરી કરાવવામાં અને કરવામાં ખૂબ તકલીફ પડી રહી છે। કેટલીક ટેકનિકલ વિભાગની કામગીરી પણ સેનેટરી ઇન્સ્પેક્ટર અને સોંપી દેવામાં આવે છે, જે યોગ્ય નથી। આ બાબતે રજૂઆત કરવામાં આવ્યા છે। ધરણા અને સૂત્રોચ્ચાર કરીને અમારી રજૂઆત કરી છે।